નવસારી શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાયેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમમાં નવસારી મહાનગરપાલિકાના હોદ્દેદારોએ શ્રદ્ધાભેર હાજરી આપી હતી। નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ દુરાજિયા, ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના નવનિયુક્ત ચેરમેનો અને કોર્પોરેટરોએ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનોએ તાજેતરમાં જ પોતાનો પદભાર સંભાળ્યા બાદ સૌપ્રથમ ઇસ્કોન મંદિર ખાતે પહોંચીને ભગવાનના દર્શન કરી શહેરના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે યોજાયેલી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રામાં પણ મેયર અશોક દુરાજિયા, વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો તેમજ ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ રથયાત્રામાં ભાગ લઈ ભગવાનના જયઘોષ સાથે ભક્તિનો આનંદ માણ્યો હતો। રથયાત્રાનું પ્રસ્થાન નવસારીના મેયર અશોકભાઈ દુરાજિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। ઇસ્કોન મંદિર તરફથી આયોજિત આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। શહેરના વિવિધ માર્ગો પર નીકળેલી આ યાત્રામાં ધાર્મિક ઉત્સાહ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો। આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની આજે નવસારી શહેરમાં ઇસ્કોન મંદિર તરફથી 14મી વાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકો ખૂબ ધામધૂમથી આ યાત્રામાં જોડાવાના છે, કારણ કે ભગવાન જાતે ખુદ જગન્નાથ ભગવાન, સુભદ્રાબેન અને બલરામજી સાથે લોકોને જ્યારે આશીર્વાદ કરવા આપવા નીકળે છે ત્યારે આ રથયાત્રામાં હજારો લોકોની સંખ્યામાં આ રથયાત્રામાં પવિત્ર પોતાના જે જીવનની ભગવાન પ્રત્યે શ્રદ્ધા જે છે એને અર્પણ કરશે। અને આજે જે ભગવાન જગન્નાથની જે રથયાત્રા છે બપોરે 4 વાગે ટોટલ 20,000 માણસને પ્રસાદ પ્રાપ્ત થશે, જે ભગવાનની કૃપા કહેવાય। ભગવાનની કૃપા અને સાથે સાથે જે ઇસ્કોન મંદિર છે જેમના કરતા હતા આપણા જય ગોવિંદાસ, જય ગોવિંદાસ, એમના તરફથી લગભગ 20,000 જેટલા સર્વે ભક્તોનો અહીંયા આજે જમણવાર છે, આજે ભંડારો છે। લોકો ખૂબ આનંદથી આજે ભગવાનના અષાઢી બીજના દિવસે આજે ભંડારાનો લાભ લઈ રહ્યા છે। અને સાથે સાથે જ્યારે આજે બપોરે જ્યારે ભગવાન જગન્નાથની જ્યારે રથયાત્રા નવસારી શહેરમાં નીકળશે, ખૂબ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં લોકો જોડાશે, કારણ કે ભગવાન ખુદ જ્યારે આશીર્વાદ આપવા માટે વધારી રહ્યા છે ત્યારે લોકો ખૂબ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાઈને પોતાના ભગવાનના આશીર્વાદ લેશે। જે લોકો મંદિરે પ્રસાદ લેવા નહીં આવી શકતા એ લોકો માટે રોડ પરેશભાઈ, આજે પવિત્ર અષાઢી બીજ એટલે આપણે બધા જાણીએ જ છીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા, અને અહીંયા જે ઊભા છીએ નવસારીનું ભગવાન જગન્નાથજીનું મંદિર છે। આજે અહીંયા 56 ભોગની ધરાવીને બધાને પ્રસાદની વ્યવસ્થા થઈ છે ને અહીંયાથી આજે 3 વાગે નવસારી સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરશે। આજે ભગવાન જગન્નાથજીના અહીંયા દર્શન કરીને ધન્યતા અનુભવી અને 3 વાગે યાત્રામાં પણ અમે લોકો કોર્પોરેશનના સૌ ચૂંટાયેલા લોકો પણ યાત્રામાં જોડાઈશું। હરે કૃષ્ણ। બધા ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન। આજે ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર ઉત્સવ નિમિત્તે ભગવાન જગન્નાથ આજે અહીંથી સ્ટેશન પર જશે હવે, અને અહીંયા મંદિરમાં લગભગ સાંજના જે છે તે 10,000 માણસનો પ્રસાદ છે અને અત્યારે બપોરે 2,000 માણસનો પ્રસાદ છે। તો આ બધા પ્રસાદનો ભગવાન જગન્નાથ ફેમસ છે એમના પ્રસાદ માટે। પ્રસાદ એટલે પ્રસાદ એ સર્વ દુઃખ હરાણામ, પ્રસાદ એટલે કૃપા દ્વારા બધા ભગવાન બધાના દુઃખો હરી લે છે। એટલા માટે લોકોને વિનંતી કે ભગવાનના દર્શન કરવા આવે। ભગવાનની આંખો મોટી મોટી આંખો છે, એટલે ભગવાન દરેક ખૂણે જોઈ લે છે કે કોણ મારી સેવામાં મારા દર્શને આવ્યું છે, અને જે કોઈ આવે છે એના પર કૃપા વરસાવે છે। શું આયોજન છે મંદિર ખાતે? આજ છે અત્યારે 56 ભોગ દર્શન હતા બધાને। ભવ્ય પ્રસાદ 5 દિવસથી બનતો હતો, બધા ભક્તો ધીમા ખૂબ ઉત્સાહથી 5 દિવસ લગી પ્રસાદ બનાવ્યો, એ અત્યારે ભગવાનને લગાવ્યો અને અત્યારે બધા ભક્તોને વિતરણ થઈ રહ્યો છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।